મંદિર જે એક રસ્તા ઉપર છે પાટણની અંદર એક સ્કૂલ છે અહીંયા ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા જવાનું. લોકો ચડે છે પણ ઉતરવા વાળાને ઉતરવા નહીં દેતા, લોકો ચડી જાય પણ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો અને ઘણા મહિનો પછી મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવે આપણે ગુજરાતીમાં બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યા અને આ લગભગ મારી લાઈફનો બેસ્ટમાં બેસ્ટ બ્લોગ હશે. તો બ્લોગમાં જોવાનું ભૂલતા નહીં. અને મતલબ આજે પાટણ જવાનું છે અને મતલબ ઘણું બધું ટ્રાવેલિંગ પણ કરવાનું છે. તો બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. હવે આપણે રાધનપુર પહોંચી ગયા. હવે બસ સ્ટેન્ડ જાય પછી ખબર પડે કે બસ વાગ્યા. મારા અંદાજ અમે 9:18ની બસે મેં લોકેશન ચેક કર્યું પણ હજુ 1 કલાકની વાર છે. તો આપણે બીજી બસ મળશે તો એમાં પણ બેસી જાય. સીધા બસ સ્ટેન્ડ જઈને મળીએ. એમાં પછી ગુજરાતી બ્લોગ ચાલુ કર્યા ને તો અમુક શબ્દ હિન્દીમાં ભૂલી જવાય છે. તો એ તમે સમજી જાજો એમ કે થોડા દિવસ એવું રહેવાનું હોય. અને બજારમાં આપણે મતલબ 2 વર્ષથી હું બ્લોગ બનાવું ને હવે કાંઈ મને એમ થતું જ નહીં કે હું બજારમાં બ્લોગ બનાવું, કોઈ વસ્તુ જોતી હશે શું કહેતા હશે એવું કંઈ વિચારતો જ નહીં અત્યારે. તો કેમ કે 2 વર્ષ થઈ ગયા મને બ્લોગ બનાવતા. એટલી અને 12 વાગ્યાની. કેમ કે જો લોકો ચડે છે પણ ઉતરવા વાળાને ઉતરવા નહીં દેતા, લોકો ચડી જાય પણ ઉતરવા વાળા ઉતરવા નહીં દેતા. ફૂલ ટ્રાફિક છે. હવે આપણે આજ બસમાં જવાનું ફૂલ ચાર્જ ચેક કરાવે. તો મિત્રો હવે પાટણમાં તો આપણે આવી ગયા એટલી જગ્યા ના મળી અને ઊભા આપવું પડી. હવે આપણે એક લોકેશન પર જવાનું હોય, એક સ્કૂલ છે અહીંયા ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા જવાનું. તો હવે મેં જોયું નહીં, હવે કોઈ રિક્ષાવાળાને પૂછવાનું જો મળી જાય તો. મેપમાં ચેક કરી તો 5 કિલોમીટર જેવું દેખાડે. હવે ખબર નહીં કઈ સાઈડ છે. તો હવે આપણે રિક્ષાવાળાને પૂછી લઈએ કઈ સાઈડ કેટલા કિલોમીટર છે, કેટલું ભાડું થાય એ બધું પૂછી લઈએ અને હવે સીધા સ્કૂલ તરફ જઈએ. હવે ડાયરેક્ટ મિત્રો આપણે મતલબ સ્કૂલે તો પહોંચી ગયા પણ એમાં એવું થયું કે રિક્ષાવાળાને નથી ખબર, મને નથી ખબર અને સ્કૂલ નજીક જ હતી પણ વાંધો ના એ પહોંચી ગયા ટાઈમે. અને અત્યારે તો કામ ના થયું કેમ કે હજુ ટોકણ લેવાના અને એવું બધું ઘણી બધી પ્રોસેસ છે. એટલે આજે તો ટોકણ હજુ લીધા અને કાલે હજુ નામ આવે એમાં પછી ડોક્યુમેન્ટ જમા કરાવવાના થશે. હજુ કાલે પણ આવવું પડશે. વાંધો નહીં. હવે આપણે જઈએ પાટણના બસ સ્ટેન્ડ તરફ. અને બ્લોગમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો જરૂર. એવું મંદિર છે પાટણ. જોઈ શકો આ ગેટ છે અને આ ગેટની અંદર આ મંદિર આવેલું છે. કઈ જગ્યાએ આવેલું છે તમે કોમેન્ટ કરી નાખો. મિત્રો એક એવું મંદિર જે એક રસ્તા ઉપર છે પાટણની અંદર અને આ જગ્યાએ તમે જોઈ શકો છો. હવે આ કઈ જગ્યાએ છે તમે કોમેન્ટમાં કરી નાખો. મેં તો દર્શન કરી નાખ્યા અને તમને દૂરથી કરાવી નાખ્યું દર્શન. અને કોમેન્ટમાં એકવાર જરૂર બતાવી દેજો કે કયા માતાનું મંદિર છે ને કઈ જગ્યા ઉપર આવેલું છે. બસ સ્ટેશનમાં આવી ગયા અને જો આપણે રેડ ક્રોસે જવાનું હોય 3 વાગે ત્યાંથી અહીંયા જ જશે અને મોબાઈલ ચાર્જિંગ કરી નાખશું. તો હવે સીધા 3 વાગે મળીએ. તો મિત્રો હવે અમે આવી ગયા છે અને ભાઈબંધ પણ આવી ગયો છે. એટલે હવે અમે બી રખડશે આખા પાટણમાં ગમે એમ રખડા. અને અત્યારે તો વાગી ગયા છે 2 વાગે 3 વાગે અમારે જવાનું છે રેડ ક્રોસે. બ્લોગમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બીજું તો શું કહો, નવા કન્ટેન્ટ ક્રિએટર. હા એમ તો 2 વર્ષ છે હો પાછા. તો ગાઈસ હવે કવર તો લઈ લીધું. આ મોબાઈલનું લીધું અને મારા મોબાઈલનું લીધું. મારા મોબાઈલમાં શું સારું લીધું દેખાડ્યો. 4 રૂપિયાનું લીધું. 2 હોહોને લીધા. 150 કહેતા તમે 2 લીધા એટલે હોહોમાં આવી ગયા. તો હવે આપણે વેઇટિંગ એરિયામાં જાય અહીંયા જઈને બેસવા પડી. હવે મિત્રો હવે આપણે પહોંચી ગયા હા રેડ ક્રોસે. હવે મતલબ આગળ જ છે અને 3 વાગે ચાલુ પણ થશે. એટલે હવે 3 વાગે રેડ ક્રોસમાં અમારો તાલીમ છે ચાલુ થશે. તાલીમમાં અમારે 2 કલાક રહેવાનું હોય, 3 થી 5નો અને પછી 3 થી 5 વાગે પછી છૂટનો. અને એક અઠવાડિયેથી રેગ્યુલર હું આવું પણ બ્લોગ નહોતો બનાવતો કારણ કે મારી પાસે પહેલથી કન્ટેન્ટ પડી હતું એટલે હું એ જ અપલોડ કરાયો એમાં. અને ટાઈમ તો નહોતો, 1-2 ક્લિપો દેખાય. હવે બ્લોગ આવશે. હવે મતલબ પાટણનો 1-2 દિવસ પાટણનો જ આવશે. કાલનો દિવસ આવવાનું હોય, લાસ્ટ દિવસ એ કાલે. તો હવે અમારો ટાઈમ મતલબ હવે અમે છૂટી ગયા હા. પણ આજે વહેલા છૂટી ગયા, 4 વાગે છૂટી ગયા હા. ખાલી હાજરી પુરાઈ નહીં થોડી મિલે. તો હવે જવાનું હું ઘરે પણ આપણે બસમાં નહીં જવાનું અત્યારે જવાનું એક ગાડી ઇકો ગાડી આવે રાતા એમાં જવાનું. ને બધા નીકળી ગયા તેડે તમને દેખાતા હશે. આગળ 3 જાહેર અને ઘણા બધા છે. તો હવે સીધા આપણે હા ઇક્કામાં. તાર કાંઈ કેવું હોય
બસ કાંઈ નહીં ગયું ને સારું કાંઈ ના કહેવું ચાલો મોડી આમ બતાવું મિત્રો આપણે હવે ગામમાં પહોંચી ગયા અને મતલબ હાજનો ટાઈમ થઈ જાય ને એટલે બધા જો ગાણા બધા ઘરે જાય રહ્યા તો મિત્રો હવે હાજનો ટાઈમ થઈ ગયો એટલે ટૂર અને પૂરા બધા જાય રહ્યા કરે આપણે પહોંચી ગયા ઘરે આજે ઘણા સમય પછી બ્લોગ બનાવ્યો અને મતલબ આપણે મેન પોઈન્ટ લીધા એવું કોઈ આલતું ફાલતું કે એમ જાય રહ્યા આમ તે એવું બધું કોઈ નહીં લીધું આપણે મેન લીધું એટલે ચાન્સ વધી જાય વિડીયો વાયરલ થવાના તો તમે કોમેન્ટ કરી નાખો કે આ રીલ મતલબ આ વ્લોગમાં કેટલા વ્યૂ આવશે મિત્રો હવે આપણે આવી ગયો હાજનો ટાઈમ થઈ ગયો એટલે ઢાબા પર આવી ગયા હતા અને આ છે અમારું ગામ જો આ સાઈડ છે ગામ આ સાઈડ છે અમારું ઘર અને સાહિલના ઢાબા પર આવી ગયા હતા ત્યારે તો શું કેવું સાહિલ તારું નહીં કાંઈ કેવું તો બસ મિત્રો આજ માટે આટલું જ અને નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક કરી નાખજો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં